સમાચાર વિગતવાર જોઈએ તો ગુજરાતમાં માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે। 4 થી 10 માર્ચ દરમિયાન વિક્ષેપના કારણે વાતાવરણમાં ફેરફાર આવશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। રાજ્યમાં માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે। વાતાવરણમાં એકાએક પલટો આવશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા આવી શકે છે। 10 માર્ચ બાદ રાજ્યમાં આકરી ગરમી પડી શકે છે। રાજ્યમાં માર્ચ મહિનામાં જ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલનું આ આંકલન છે કે થોડા સમયમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા આવશે અને 10 માર્ચ બાદ રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે। ભાગમાં 60 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં 34 થી 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 34-36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 7મી માર્ચથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે, જેમાં ઉત્તર ગુજરાત તથા પૂર્વ ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 40-41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ લગભગ મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના અમરેલીના ભાગમાં પણ ગરમી વધશે। બીજો પતિ વિક્ષેપ તારીખ 4 થી 10માં આવશે, ત્યારે મહત્તમ લગભગ હવામાનમાં ઉષ્ણતામાનમાં વધઘટ થવાની શક્યતા રહેશે। આ વખતે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહી શકે છે અને પવનની ગતિના કારણે આંબા જેવા પાકોમાં આંબાનો મોર ગળી જવાની શક્યતા રહે છે।